આગળ ફરી એકવાર વાત અમદાવાદની કરીએ। અમદાવાદમાં ઓરડાનો રિંગ રોડ 6 લેન બનાવવામાં આવશે। શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે। શહેરમાં વધતી સંખ્યા અને તેમાં પણ દરેક ઘરે વાહનોની સંખ્યાએ પણ માજા મૂકી છે, જેને પગલે રસ્તાઓ પર વાહનોનું જાણે કીડિયારું ઉભરાયું છે। સ્થિતિ એવી છે કે પીક અવર્સ દરમિયાન 1-2 કલાક સુધીનો ટ્રાફિક જામ સાવ સામાન્ય બની ગયો છે। તેવામાં અમદાવાદમાં ઓરડા રિંગ રોડને 6 લેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રિંગ રોડ પર 6 ફૂટ ઓવરબ્રિજ અને 2 રિવર બ્રિજ બનશે, જ્યારે 3 અંડરપાસ નવા બનશે અને 1 અંડરપાસને પહોળો કરવામાં આવશે। રિંગ રોડ પર રોડને 6 લેન બનાવવા માટે 2200 કરોડ જેટલો ખર્ચ થશે। રિંગ રોડ પરથી પ્રતિદિન 1 લાખ વાહન પસાર થાય છે। સરદાર પટેલ જે રિંગ રોડ આવેલો છે, જેની લંબાઈ 76 કિલોમીટર જેટલી છે, હાલ અત્યારે આપણે વાત કરીએ કે 6 માર્ગીય છે, એને આપણે વાત કરીએ કે 4 માર્ગીય છે, એને 6 માર્ગીય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રથમ ફેઝની અંદર આપણે વાત કરીએ કે 37 કિલોમીટર અને બીજા ફેઝની અંદર 39 કિલોમીટર। આમ ટોટલી જે રિંગ રોડ છે એને આપણે વાત કરીએ કે એક્સપાન્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે।